નમસ્તે, કેમ છો? તમે જોઈ રહ્યા છો ગાયબ અને ગાયબના આજના એપિસોડમાં. હું છું વિધિ, તમારું સૌનું સ્વાગત છે. એક ગીત તમને યાદ હશે, કલિયો કા ચમન. આજે આ જ ગીતની એક્ટ્રેસની મારે તમને વાત કરવી છે. વર્ષ 2002માં જ્યારે ટીવી પર એક મ્યુઝિક વિડીયો આવ્યો ત્યારે રાતોરાત એક છોકરી આખા દેશનું ક્રશ બની ગઈ. ગીત કલિયો કા ચમન અને એક્ટ્રેસ એટલે મેઘના નાયડુ. પોપ મ્યુઝિકના ગોલ્ડન એરામાં ટોપ પર રહેલી મેઘના અચાનક બોલિવૂડ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ? આજે વાત કરીશું આ રિમિક્સ સેન્સેશનની ઇનસાઇડ સ્ટોરીની. મેઘના નાયડુનો જન્મ 19 સપ્ટેમ્બર 1980ના રોજ વિજયવાડા એટલે કે આંધ્રપ્રદેશમાં થયો. તેના પિતા એર ઇન્ડિયામાં કમર્શિયલ ઓફિસર, માતા હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ સ્કોલર. મેઘનાએ મુંબઈની વિખ્યાત ભવન્સ કોલેજમાં બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી. તે ક્લાસિકલ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. કલિયો કા ચમનની જોરદાર સક્સેસ પછી મેઘનાએ બોલિવૂડમાં હવસ, ક્લાસિક ડાન્સ ઓફ લવ જેવી ફિલ્મો કરી. પણ કમનસીબે તેને માત્ર બોલ્ડ અને સેન્સેશ્યુઅલ જે રોલ કહેવાય એવા જ મળતા હતા. સાઉથની ફિલ્મોમાં તેણે ઘણું કામ કર્યું પણ જોઈએ તેવી સક્સેસ, ક્લાસ સક્સેસ ન મળી. મેઘનાની કરિયરનો સૌથી મોટો વિવાદ એ હતો કે ગોવામાં તેના એક ભાડે આપેલા ઘરમાં તેના કેરટેકરે વિદેશી નાગરિકો સાથે મળીને ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું રેકેટ ચલાવ્યું હતું, જેમાં મેઘનાનું નામ મીડિયામાં જોરદાર ઉછળ્યું. જોકે બાદમાં તે નિર્દોષ સાબિત થઈ, પણ ત્યાં સુધી નામ ઉછળી ચૂક્યું હતું, પેપરમાં છપાઈ ચૂક્યું હતું. જો મેઘનાના ગાયબ થવાની વાત કરીએ તો બીજા રિપોર્ટ્સ એવું કહે છે કે ટાઇપકાસ્ટ બોલ્ડ ઇમેજના કારણે બોલિવૂડમાં સારી ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ. 2016માં મેઘનાએ પોર્ટુગીઝ ટેનિસ પ્લેયર લુઇસ મિગ્યુએલ નેસ્ટોર સાથે સિક્રેટલી લગ્ન કરી લીધા અને કાયમ માટે દુબઈ શિફ્ટ થઈ ગઈ. લાઇમલાઇટ અને તેનાથી દૂર થઈ ગઈ. કામ ન મળવાને કારણે ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લઈ લીધો. અત્યારે તે દુબઈ જ રહે છે, ફિલ્મોથી દૂર છે, પણ પ્રોફેશનલ ફિટનેસ કોચ અને ઇન્ફ્લુએન્સર તરીકે ખૂબ સારું કામ કરી રહી છે. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. ખાયા